નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. ગુજરાતની નવનિર્મિત આણંદ કરમસદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે જ્યારે પ્રથમ વખત મનપાનો જંગ ખેલાવા જઈ રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ વિજયી ઉમેદવારોની પસંદગી માટે આજે વિદ્યાનગર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આણંદ અને કરમસદ હવે નગરપાલિકા મટીને મહાનગરપાલિકા બની ચૂકી છે. ત્યારે આ પ્રથમ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવવા માટે સંગઠન એક્શન મોડમાં આવ્યું છે. આજે વહેલી સવારથી જ વિદ્યાનગર ભાજપ કાર્યાલય ખાતે ચહલ પહેલ વધી ગઈ હતી. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલા 3 દિગ્ગજ નિરીક્ષકો, પૂર્વ ધારાસભ્ય શબ્દ શરણ તડવી, સુરતના લલિત વેકડિયા અને બારડોલીના પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ આણંદ પહોંચ્યા હતા. નિરીક્ષકોની આ પેનલ દ્વારા દરેક વોર્ડ મુજબ કાર્યકરો અને ટિકિટ વાંચકોને સાંભળવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના પ્રથમ કોર્પોરેટર બનવાનું બહુમાન મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. અનેક પૂર્વ નગરસેવકોની સાથે સાથે સુશિક્ષિત અને યુવા ચહેરાઓએ પણ પોતાના બાયોડેટા સાથે દાવેદારી નોંધાવી છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ રીતે નિરીક્ષકોએ એક પછી એક ઉમેદવારોની ક્ષમતા અને વિસ્તારમાં તેમના વર્ચસ્વની ચકાસણી કરી હતી. આગામી સામાન્ય ચૂંટણીઓમાં આણંદ મહાનગરપાલિકા, આણંદ જિલ્લા પંચાયત, આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાવાની છે, એમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઈચ્છુક કાર્યકર્તાઓને સાંભળવા માટેની સેન્સ પ્રક્રિયા આજે આણંદ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નિયુક્ત નિરીક્ષકો કાર્યકર્તાઓને સાંભળશે અને ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારો નક્કી કરશે. કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટેનો ખૂબ સારો ઉત્સાહ છે, કારણ કે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એવા સમયે મહાનગર, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત નગરપાલિકામાં જો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય તો વિકાસના કામો ખૂબ સારી રીતે થઈ શકે, એ જનમાનસમાં બધાને ખબર છે. અને અમારા કાર્યકર્તાઓ પૂરી તાકાત સાથે જેને પણ ટિકિટ મળશે એ બધા જ કાર્યકર્તાઓ પોતે જે તે ઉમેદવારને જીતાડવા માટે મહેનત કરશે. અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ 5મી તારીખે ઘર ઘર સંપર્ક યોજના જે મૂકવામાં આવી છે, એ કાર્યક્રમમાં પણ અમારા જેટલા પણ દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે, એ બધા જ એમના ટેકેદારો સાથે ઘર ઘર સંપર્ક અભિયાનની અંદર જોડાવાના છે. અને આખા જિલ્લાની અંદર એ ખૂબ સારો માહોલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા નિર્માણ થવાનો છે. ત્યારે આગામી દિવસમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી થશે અને ખૂબ સારી બહુમતીથી વિજયી થશે એવો મને વિશ્વાસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સેન્સ પ્રક્રિયાના અંતે દરેક બેઠક દીઠ સંભવિત નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટ પ્રદેશ ભાજપ હાઈકમાન્ડને સોંપવામાં આવશે, જ્યાં આખરી મહોર માર્યા બાદ સત્તાવાર ઉમેદવારોની જાહેરાત થશે. આણંદ કરમસદ મનપાના આ પ્રથમ ચૂંટણી જંગમાં ભાજપ કયા નવા અને મજબૂત ચહેરાઓને મેદાનમાં ઉતારે છે તે જોવું હવે રસપ્રદ રહેશે. આણંદથી કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.